જય માતાજી મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જ્યાં પરંપરા અને ટેકનોલોજીનો એક અદ્ભુત સંગમ જોવા મળ્યો છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે સુરતનું પ્રખ્યાત વાઘેચા મહાદેવ મંદિર. પણ આ વ્લોગ ખાસ કેમ છે ખબર? અહીંના સ્મશાન ભૂમિમાં હવે એવા હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી દેશ વિદેશમાં ગમે ત્યાં બેઠા ફેમિલી મેમ્બર્સ લાઈવ અંતિમ યાત્રા અને વિધિ જોઈ શકે છે. સ્વાગત છે મિત્રો તમારું એક નવા વ્લોગમાં. અત્યારે આપણી એન્ટ્રી થઈ ગઈ છે સીધી વાઘેચા મહાદેવ મંદિરમાં. આ છે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર, જ્યાં ઉપર મસ્ત અક્ષરે લખેલું છે જય સીતારામ શ્રી વાઘેશ્વર મહાદેવ મંદિર. આપણે આવી ગયા છીએ મંદિરના અંદરના પરિસરમાં. તમે સામે જ જોઈ શકો છો મહાદેવનું આ ભવ્ય અને સુંદર મંદિર. શિખરોનો નજારો પણ એકદમ અદ્ભુત છે. અહીં આજુબાજુ બેસવા માટેની પણ મસ્ત વ્યવસ્થા છે. સ્થાનીય માન્યતાઓ અને ઇતિહાસકારોના મતે આ મંદિર અંદાજે 800 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. મંદિરની બહાર આવીને આ સામે જે દેખાય છે ને એ શું છે તમને ખબર છે? ચાલો થોડા નજીક જઈએ અને તમને બતાવો. મૌની બાપુ એક મહાન સંત હતા જેમણે લાંબા સમય સુધી મૌન વ્રત રાખ્યું હતું અને લોક કલ્યાણના કાર્યો કર્યા હતા. આ જગ્યા એમનું પવિત્ર સમારકામ અને આસ્થાનું કેન્દ્ર છે. આ છે પૂજ્ય મૌની બાપુનું ભવ્ય સમાધિ મંદિર. જે લોકો અહીં આવે છે તેઓ મહાદેવના દર્શન સાથે આ પવિત્ર જગ્યાએ પણ માથું ટેકવે છે. લોકો અને મંદિરના પૂજારીઓના જણાવ્યા અનુસાર વર્ષો પહેલા અહીં એક ગંગા ગાય હતી જે રોજ સવારે કોઈના દોહ્યા વગર નદી કિનારે આવેલા સ્વયંભૂ શિવલિંગ પર પોતાનું દૂધ ધાર કરતી હતી. જ્યારે આ વાતની જાણ લોકોને થઈ ત્યારે આ જગ્યા પ્રત્યે લોકોની આસ્થા અને શ્રદ્ધા ખૂબ વધી ગઈ. એવું માનવામાં આવે છે કે તે ગાયે પોતાનો દેહ પણ આ પવિત્ર ભૂમિ પર ત્યાગ્યો હતો. મહાદેવ પ્રત્યેની તે ગાયની ભક્તિને માન આપવા અને તેની આદરને અમર રાખવા માટે મંદિર પરિસરમાં જ તેની વિધિપૂર્વક સમાધિ બનાવવામાં આવી. મંદિરની પાછળની સાઈડ આવો એટલે અહીંથી આપણી પવિત્ર તાપી નદીનો એકદમ અદ્ભુત નજારો જોવા મળે છે. તમે જોઈ શકો છો નીચે નદી કિનારે ઘણા લોકો નાહી રહ્યા છે અને મસ્ત એન્જોય કરી રહ્યા છે. આ મંદિર સાથે પાંડવો અને ખાસ કરીને ભીમની કથા જોડાયેલી છે. લોકવાયકા અને ઇતિહાસ અનુસાર અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાંથી પસાર થયા હતા. અહીં તાપી નદીના પથરાળ પટમાં ભીમના પગનો પંજો જોવા મળે છે. એવી માન્યતા છે કે ભીમે અહીં વિશાળ ડગલું ભર્યું હતું જેના નિશાન આજે પણ પથ્થર ઉપર ઉપસી આવેલા છે અને શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા ખાસ આવે છે. આ ભવ્ય સમાધિ પરિસર અને અહીંની સુંદર વ્યવસ્થાઓ પાછળ જે ઉદાર દિલના દાતાઓનો સહયોગ રહ્યો છે તેમની આખી યાદી તમે અહીં આ બોર્ડ પર જોઈ શકો છો. જે પણ ભક્તોએ અહીં પોતાનું યોગદાન આપ્યું છે એ બધા જ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. અહીં નજીકથી તમે આખી યાદી જોઈ શકો છો. શ્રી મૌની બાપુ સમાધિ મંદિર દાન માટે દેશ અને વિદેશ USA પણ લોકોને મન મૂકીને ફાળો આપ્યો છે. હવે આપણે આવી ગયા છીએ વાઘેચાના મેઇન અંતિમ ધામ એટલે કે સ્મશાન ભૂમિ પાસે. તમે જોઈ શકો છો આ એ જ ગેટ છે. અહીં જ એ આધુનિક CCTV કેમેરાનું આખું સેટઅપ કરેલું છે જેનાથી દેશ વિદેશમાં લોકો લાઈવ અંતિમ વિધિ જોઈ શકે છે. આ છે અહીંનું આખું અંતિમ સંસ્કાર માટેનું શેડ અને અહીં ઉપરની સાઈડ જ એક ખાસ 24 કલાક લાઈવ CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પરિસરમાં આગળ વધતા અહીં આવેલું છે પૂજ્ય મૌની બાપુ ભોજનાલય. અહીં મંદિરે દર્શને આવતા ભક્તો માટે પ્રસાદ અને જમવાની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે. બાજુમાં બોર્ડ પણ મારેલું છે જ્યાં રોજનું મેનુ કે વિગતો લખવામાં આવે છે. આ જુઓ સામેથી બીજા ઘણા શ્રદ્ધાળુઓ નદીમાં નાહીને પાછા આવી રહ્યા છે અને હવે આપણે પણ આ રસ્તેથી સીધા નીચે તાપી નદી તરફ જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે નદી કિનારે આવા બોર્ડ પાણીના ઊંડાણ અને સુરક્ષા અંગે ચેતવણી આપવા માટે લગાવેલા હોય છે. નદી કિનારે પહોંચતા પહેલા રસ્તામાં જ અહીં સંત શ્રી નાગેશ્વર બાપુનું સ્થાનક આવે છે. આ આખો લાલ રંગનો ગેટ અને નાનું મંદિર તમે જોઈ શકો છો જ્યાં હાલના ગાદીપતિ મહંત શ્રી મોહનદાસ બાપુ છે. આ પણ એક બહુ જ શાંત અને પવિત્ર જગ્યા. નદી કિનારે પહોંચીને જ્યારે તમે ઉપર નજર કરો ને ત્યારે તાપી નદીના પટમાંથી આ મહાદેવનું મંદિર કંઈક આવું અદ્ભુત દેખાય છે. નદીનું વહેતું પાણી અને ઉપર મહાદેવનું આ સુંદર શિખર ખરેખર આંખો ધન્ય થઈ જાય એવો નજારો છે. આપણે આવી ગયા છીએ પવિત્ર તાપી નદીના કિનારે. તમે જોઈ શકો છો અહીં આખો પાકો ઘાટ બનાવેલો છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરી રહ્યા છે. અહીં તાપી નદીના ઘાટ પર આ માતાઓ ખૂબ શ્રદ્ધાપૂર્વક માટીમાંથી પિંડ બનાવીને પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરી રહ્યા છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે નદી કિનારે આવી પૂજા કરવાનું બહુ જ મોટું મહત્વ છે. ઘાટની બિલકુલ બાજુમાં આ જે સ્થાનક દેખાય છે તે નદી કિનારે પૂજા અને પિતૃ તર્પણ માટે બનાવેલી ખાસ પૂજા વેદી છે.
આખો આશ્રમ અને ઘાટ ફર્યા પછી હવે અમે ત્રણેય જણ અહીં તાપી નદીના કિનારે શાંતિથી બેઠા છીએ. નદીનો કિનારો હોય, ઠંડો પવન આવતો હોય અને સાથે ખાસ મિત્રો હોય એટલે સમય ક્યાં નીકળી જાય એ ખબર જ નથી પડતી. આ તાપી નદીના પવિત્ર અને ચોખ્ખા પાણી પર અહીં કિનારે જ પાણીમાં નાની નાની માછલીઓ તરતી દેખાઈ રહી છે. અહીં તાપી નદીના કિનારે લોકો પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પિંડદાન પવિત્ર વિધિ કરી રહ્યા છે. પૂજા પૂરી થયા પછી આ રીતે નદીના વહેતા પાણીમાં દીપદાન કરવામાં આવે છે, જે જોવા માટે ખૂબ જ સુંદર અને શાંત લાગે. દૂરથી આ આખું મંદિર અને આશ્રમ કેટલો અદ્ભુત દેખાય છે. તમે જોઈ શકો છો, પ્રકૃતિ અને ભક્તિનો આવો સુંદર સંગમ ખરેખર મન મોહી લે તેવો છે. તાપી નદીના કાંઠે મસ્ત માછલીઓ જોઈ શાંતિથી બેઠા અને મજા કરી. હવે આ નદી કિનારાનો નજારો માણીને અમે પાછા ઉપર રોડ તરફ જઈ રહ્યા છીએ. આ ચઢાણવાળો રસ્તો ચડીને હવે અમે આગળ નીકળીશું. અહીં આવવાનો અનુભવ ખરેખર બહુ જ મસ્ત રહ્યો. નદી કિનારેથી અમે આ ઉપર પાર્કિંગ એરિયા તરફ આવી ગયા છીએ. આશ્રમમાંથી બહાર નીકળીને હવે અમારી ગાડી રોડ પર દોડી રહી છે. સામે તમે જે ગેટ જોઈ રહ્યા છો ત્યાંથી હવે અમે આ પવિત્ર જગ્યાની બહાર નીકળીશું અને આગળ વધીશું. વાઘેચા મંદિરની ગેટની બહાર મેઇન રસ્તા પર જ આ મંદિર આવેલું છે. શ્રી સંકટમોચન બટુક હનુમાનજી મંદિર, જેને શ્રીધ્વજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આ બહુ જ અદ્ભુત જગ્યા છે. તો ચાલો અંદર જઈએ. અંદર આવીને જુઓ દાદાનું કેટલું સુંદર નાનું મંદિર બનાવેલું છે. તમે પણ ઘરે બેઠા દાદાના દર્શન કરી લો. હનુમાનજી દાદાના મંદિરની બિલકુલ બાજુમાં જ આ મોટું વડનું ઝાડ આવેલું છે, જેને સિદ્ધવડ કહેવાય છે. આજના વ્લોગમાં આટલું જ. વાઘેચા મહાદેવ મંદિરની આ અદ્ભુત પહેલ જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વ્લોગ તમને મળતા રહે. મળીએ આગલા વ્લોગમાં. જય માતાજી મિત્રો.